ગાઈસ કેમ છો તમે બધા? સ્ટાર્ટિંગ જોઈને જ ખબર પડી ગઈ કે કીવાનો બ્લોગ છે. નથી ખબર તો જાણી લેવો કે આ બ્લોગ જન્માષ્ટમીનો છે. પૈસાનો ઘમંડ બટાડતા બટાડતા ડાયરેક્ટ ગાડી લઈને પહોંચી ગયા દોસ્તાના ઘરે. હવે ત્યાં તો પહોંચી ગયા, ત્યાંથી પાછું જવું પડ્યું દોસ્તાના સિસ્ટરની ઘરે. તો ત્યાં જ સિસ્ટરે બેહારે છે કાનાજીને, તો આપણે તેને હિસકાવાના છે. કાનાજીને હિસકાવીને પ્રાર્થના માંગી કે બધીનું સારું કરજો, પણ શરૂઆત મારાથી કરજો. ये बड़ी अच्छी बात कही आप. મારો તો દર્શન થઈ ગયા, હવે દોસ્તા પર દર્શન કરે. આખી જિંદગીમાં કુંડાળી જ કરે, હવે અહીંયા માફી માંગે છે. Emotional damage. ઘેરે પૂગીને જોયું તો ભાઈ વેરાવળથી તો આખી ભામ આવેલી હતી. તો હવે આ લોકોને લઈને જાઉં છું બરફની લિંગે સેવન ઋષિ આશ્રમે. તો થોડાક જ સમયમાં આપણે પહોંચી ગયા સેવન ઋષિના આશ્રમે. અહીંયા આવીને થઈ ગયો એક કાન, બની ગયું કન્ટેન્ટ. પબ્લિક ભેગી થઈશ કેમ કે અમારા માણસને કદી ગયું મજમાં કે આવતા ભેગી કરમ હારા કરો મારા કલેજા. એ બધી ગયું ભાડમાં, નમી જાય બરફના પાડમાં. બરફનો પાડ તો નથી પણ લિંક છે લિંક. લાઈન તો બહુ મોટી છો. તો ફાઇનલી ગઈ અમે ગુફાની અંદર ગઈએ છીએ. નીચે છે બરફ. બરફમાં હાલું બહુ કઠિનાઈનું કામ છે. ઘણી બધી કઠિનાઈનો સામનો કરીને જ્યાં પહોંચવાના હતું ત્યાં પહોંચી ગયા. હવે અહીંયા આપણે દર્શન કરી લઈએ. દર્શન કરીને આગળ વધ્યા તો કાચની અંદર એક જોવા મળેલું મંદિર. એક નંબર છે મંદિરો. ત્યાંનો નજારો જોઈને અમે બરોબર નીકળે. ત્યાં અમને કુંડમાં જોવા મળ્યા વાસુદેવ. બનાવવાળા ભાઈ હું કારીગીરી બનાવી છું ભાઈ, કાયદેસર પાણીમાં રાખી ગયો. ત્યાંથી દર્શન કરીને અમે પહોંચી ગયા શ્રી राधे कृष्णના દર્શન કરવા. राधे कृष्णના દર્શન કરીને આગળ વધ્યા. वीडियो में भी बने रहे क्योंकि आगे जाने के बाद और मजा आने वाला है.